નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ મહત્વની અને સમયસરની તક વિશે, જે ગુજરાતના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ પર આવી છે. આ વિશ્લેષણમાં આપણે એ બધી જ વિગતોને ઊંડાણપૂર્વક સમજીશું, જે સીધી સત્તાવાર જાહેરાતમાંથી લેવામાં આવી છે, જેથી બધી જ માહિતી એકદમ સ્પષ્ટ અને સચોટ રહે. પોતાના ખેતરને આધુનિક કોણ ન બનાવવા માગે, બરાબર ને? તો ચાલો આપણે સાથે મળીને જોઈએ કે સરકાર આ આધુનિકીકરણમાં કેવી રીતે મદદ કરી રહી છે અને આ તકનો લાભ કેવી રીતે લઈ શકાય. તો આ જુઓ, આ છે એની સત્તાવાર જાહેરાત, અને આમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટરથી લઈને સોલાર પંપ સેટ, પાવર ટિલરથી લઈને રોટાવેટર, લિસ્ટ બહુ લાંબુ છે. આ બધા સાધનો માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સાચે જ આ કોઈ નાની સૂની યોજના નથી, પણ એક બહુ મોટી અને વ્યાપક તક છે. સારું, તો હવે સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ આમાં ચોક્કસ કઈ કઈ યોજનાઓ છે, કયા કયા સાધનો પર સરકારી સહાય મળશે. ચાલો સીધા એના પર જ એક નજર નાખીએ. જુઓ આંકડો 42થી પણ વધારે. જી હા, 42થી પણ વધુ અલગ અલગ ઘટકો માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ સંખ્યા પોતે જ બતાવે છે કે આ તક કેટલી મોટી અને વૈવિધ્યસભર છે. મતલબ કે લગભગ દરેક ખેડૂતને કોઈને કોઈ જરૂરિયાત આમાં ચોક્કસ પૂરી થઈ શકે છે. ચાલો હવે કેટલાક મુખ્ય સાધનો જોઈએ જેના માટે અરજી કરી શકાશે. નાના પાવર ટેલરથી લઈને મોટા 60 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર, પછી સિંચાઈ માટે પણ, એમાં પણ ઇલેક્ટ્રિક, એન્જિન અને હા, સોલાર પંપ સેટ પણ છે. સાથે સાથે કલ્ટિવેટર, રોટાવેટર, થ્રેશર, અને આ તો ખાલી ઝલક છે, લિસ્ટ આનાથી પણ ઘણું મોટું છે. ઓકે, તો હવે આપણને ખબર છે કે કઈ યોજનાઓ છે, પણ સૌથી અગત્યનો સવાલ, અરજી કરવી ક્યારે અને કેવી રીતે? કારણ કે જો આ જ ખબર ન હોય તો આખી તક હાથમાંથી જતી રહે, ખરું ને? તો ચાલો એ સમજીએ. આ તારીખો ખાસ નોંધી લેજો. પોર્ટલ ફક્ત 1 મહિના માટે જ ખુલ્લું રહેશે. ક્યારથી? 27 માર્ચ 2026થી, અને છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026. બસ આ એક જ મહિનો છે. આ સમયગાળા પછી કોઈપણ અરજી સ્વીકારવામાં નહીં આવે, એટલે બિલકુલ મોડું ન કરતા. હવે પ્રોસેસની વાત કરીએ તો સરકારે આને એકદમ સરળ રાખી છે. તમારી ક્યાંય લાંબી લાઇનમાં નથી ઊભું રહેવાનું. બસ તમારા નજીકના ગ્રામ પંચાયત ઘર અથવા તો જે CSC સેન્ટર હોય છે, એટલે કે કોમન સર્વિસ સેન્ટર, ત્યાં જવાનું છે. ત્યાં તમને ઓનલાઈન અરજી કરવામાં પૂરેપૂરી મદદ મળી જશે. અને હા, જો કોઈ કપરડા તાલુકા કે એની આજુબાજુના વિસ્તારમાંથી હોય તો એમના માટે એક ખાસ માહિતી છે. તમે મદદ માટે નેન્શી CSC સેન્ટરની મુલાકાત લઈ શકો છો, અથવા તો આપેલા નંબર 91064 48702 પર ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો. સારું, તો હવે અરજી ક્યાં અને ક્યારે કરવી એ ખબર પડી ગઈ, પણ ત્યાં જતા પહેલા સૌથી જરૂરી કામ, કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા? જો તૈયારી પહેલેથી જ કરી લેશો ને તો કામ એકદમ ફટાફટ અને સરળતાથી પતી જશે. તો ચાલો જોઈ લઈએ શું શું જોઈશે. સૌથી પહેલાં તો અરજદારનું આધાર કાર્ડ, પછી એવો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોય, કારણ કે એના પર OTP આવશે. ત્રીજું, તમારી જમીનના પુરાવા, એટલે કે 7/12 અને 8A ઉતારા. અને છેલ્લે બેંકની પાસબુક, જેથી સબસિડી સીધી ખાતામાં જમા થઈ શકે. બસ આ 4 મુખ્ય વસ્તુઓ છે. અરજી ફાઇનલ કરતા પહેલાં ઓળખની ચકાસણી થશે. એના માટે 2 રીત છે. પહેલી, OTP. તમારા આધાર લિંક્ડ મોબાઈલ પર એક કોડ આવશે, એ તમારે ત્યાં આપવાનો રહેશે. અને બીજી રીત છે બાયોમેટ્રિક, એટલે કે તમારી ફિંગરપ્રિન્ટથી. બંનેમાંથી કોઈ પણ એક રીતે વેરિફિકેશન થઈ જશે. એટલે જ આપણે કહીએ છીએ ને કે તૈયારી પહેલાં કરી લેવી સારી. જો આ બધા જ દસ્તાવેજો તમે ભેગા કરીને CSC સેન્ટર પર જશો તો તમારો સમય પણ બચશે અને અરજી કરવામાં કોઈ ભૂલ થવાની શક્યતા પણ નહીં રહે. કામ એકદમ સરળ થઈ જશે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે એક સુવર્ણ તક અત્યારે સામે છે. 1 મહિનાનો મર્યાદિત સમય, 42થી પણ વધુ ઉપયોગી ખેતીની યોજનાઓ અને પોતાની ખેતીને આધુનિક બનાવવાનો એક મોટો મોકો. તો હવે વિચારવાનો વારો દરેક ખેડૂતનો છે. આટલી બધી યોજનાઓમાંથી એવી કઈ યોજના છે જે આ વર્ષે પોતાના ખેતરની, પોતાની ખેતીની કાયા પલટ કરી શકે છે? આ તકને ગંભીરતાથી વિચારજો, કારણ કે આવી તકો વારંવાર નથી આવતી.
ઓફિસમાં અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટર પર જઈને મદદ લઈ શકો છો. હવે અરજી કરવા બેસો એ પહેલાં અમુક કાગળિયા તૈયાર રાખવા ખૂબ જરૂરી છે. તો ચાલો ફટાફટ